સુરતમાં હજીરા ખાતેની એએમએનએસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના ચારેય મૃતકોની ઓળખ માટે પરિવારના સદસ્યોના ડીએનએ સેમ્પલ સીએમઓ દ્વારા લેવાયા હતા। ત્યારબાદ ગત રોજ રાત્રે પ્રાથમિક રિપોર્ટના આધારે રાતોરાત પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા। હજુ ડીએનએનો ઓફિશિયલ રિપોર્ટ આવ્યો નથી। વહેલી સવારે પરિવાર સિવિલમાં મૃતદેહ લઈને રવાના થઈ ગયા। સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆતમાં 4 પરિવારો માટે કરુણાત્મક રહ્યું હતું। હજીરાની એએમએનએસ કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ આગના કારણે 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા। આગમાં ભથડું થઈ ગયેલા ચારેયના મૃતદેહોને પરિવાર ઓળખી પણ શક્યો ન હતો તેવી હાલત થઈ હતી। મૃતદેહોની ઓળખ માટે નવી સિવિલ હોસ્પિટલ પરના ફરજ પરના સીએમઓ દ્વારા મૃતક જિગ્નેશ પારેખના ભાઈ નયન, મૃતક ધવલ પટેલના પિતા નરેશભાઈ, મૃતક સંદીપ પટેલના પિતા અશોકભાઈ સેમ્પલ લેવા આવ્યા હતા। જ્યારે ગણેશ બુધના ભાઈ શ્રીકૃષ્ણ બુધના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। ડીએનએનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી જે તે મૃતદેહને રત્ન સમય પરિવારે સોંપી દેવામાં આવ્યા હતા। જે પરિવારજનો મૃતદેહને વહેલી સવારે 5 વાગ્યે લઈને રવાના થયા હતા। 3 દિવસ મૃતકોના પરિવાર અને સંબંધીઓ આખો દિવસ રાત અને સિવિલ ખાતે બેસીને મૃતકોને યાદ કરી રહ્યા હતા, પણ કંપનીના કોઈ અધિકારી અહીં આવ્યા ન હતા। દરમિયાન સિવિલના આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર લક્ષ્મણ માનવતા દાખવીને પોસ્ટમોર્ટમ પાસે પરિવારજનોએ સાંત્વના આપી હતી અને તમામ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। મહુવાની મૃતક યુવાનનો મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસમાં બનેલી ગંભીર ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ઓલપાડ પ્રાંતને તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાના આદેશો કરવામાં આવ્યા હતા। બાદ પ્રાંત ઓફિસર અને તેમની ટીમ દ્વારા કોરેક્સ 2 પ્લાન્ટમાં તપાસ શરૂ કરશે। 31મી રાત્રિના હજીરાની એએમએનએસ કોરેક્સ 2 પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં 4 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા। આ ગંભીર કેસમાં સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ પણ સંપૂર્ણ તપાસ કરીને 2 દિવસમાં અહેવાલ સુપરત કરવા માટે અપલોડ પ્રાંત ઓફિસર પાર્થ તલાસણીયાને આદેશ કર્યો હતો। કોરેક્સ પ્લાન્ટમાં કેવી રીતે આખી ઘટના બની, કંપની દ્વારા કેવા પગલાં ભરાયા, કેવી કામગીરી કરાઈ, તે બધાનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને આગામી દિવસોમાં સુરત જિલ્લા કલેક્ટરને સુપરત કરશે। ત્યારબાદ આ કેસમાં કમિટી બનાવી કે નહીં તે અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાશે। રિપોર્ટના આધારે જ કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે નિર્ણય લેવાશે। 31 ડિસેમ્બરની રાત્રે એએમએનએસ કંપનીમાં આગની દુર્ઘટના બનતા 4 વ્યક્તિઓ એમાં બળીને ભડતું થઈ ગયા હતા અને એમને એમની જ ગાડીમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જે બ્રોડ ડેડ હતા અને પીએમ રૂમમાં એની ડેડ બોડી મૂકવામાં આવી હતી। 1લી તારીખના રોજ હજીરા પોલીસ સ્ટેશન દ્વારા એનું ઇન્ક્વેસ્ટને એ મળતા ફોરેન્સિક વિભાગ તરફથી એની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ લાશો બિલકુલ ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નહોતી। 1600 થી 1800 ડિગ્રી ટેમ્પરેચરની જે આગ હતી તેમાં એ બળીને ભડતું થઈ ગયા હતા, એટલે એના ડીએનએ માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા આઈડેન્ટિફિકેશન માટે અને એ બોડી કયા રિલેટિવની છે એના માટે 4 જે ડેડ બોડી હતી એના રિલેટિવના બ્લડ સેમ્પલ સીએમઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને એ મેચિંગ માટે એફએસએલ લેબોરેટરીમાં બંનેના ડીએનએ મેચિંગ માટે એફએસએલ લેબોરેટરી સુરત ખાતે ફાલસાવાડી મોકલવામાં આવ્યા હતા। એમાં ગઈકાલે રાત્રે લગભગ 8ની આસપાસ એનો પ્રાથમિક તારણ હજીરા પોલીસને આપવામાં આવ્યું હતું કે આ પીએમ નંબરની સામે આ રિલેટિવની ડીએનએ મેચ થાય છે, એ રીતનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો। તો એ રિપોર્ટના આધારે, એ ઇન્ફોર્મેશનના આધારે હજીરા પોલીસ દ્વારા રાત્રે 9 વાગે 4 ડેડ બોડી એમના રિલેટિવને હેન્ડઓવર કરવામાં આવી હતી। સર, હાલ કઈ રીતના રિપોર્ટ ક્યાં સુધી આવી જશે? ડિટેલ રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જશે, પણ પ્રાથમિક જે તારણ હતું એ ગઈકાલે પોલીસને આપવામાં આવ્યું હતું। સિવિલના તંત્ર દ્વારા પણ પરિવારને આશ્વાસનને એમની મદદ કરવામાં આવી હતી? હા, હું અને મારા સ્ટાફ દ્વારા ગઈકાલે બપોરે અમે ત્યાં ગયા હતા, એમને આશ્વાસન આપ્યું, સાંત્વના આપી અને બીજી કોઈ જરૂરિયાત હોય જમવાથી માંડીને જે કંઈ, કારણ કે 2 દિવસથી એ લોકો અહીંયા હતા। 31 તારીખે રાત્રની ઘટના હતી ત્યારથી એ લોકો અહીંયા હતા, એટલે જે કંઈ તંત્ર તરફથી આપણે કરી શકીએ એ કરવાની તત્પરતા મારા સ્ટાફે અને અમે બતાવી હતી।